So once again, welcome students. So today we will learn about the reproduction in farm animals, mainly in cattle and buffalo. તો આ ટોપિકની અંદર આપણે સૌથી પહેલા મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ ઇન કેટલ, ધેન ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ ઇન કેટલ, પછી ફિમેલ કેટલ છે કાવ કે બફેલો તો એમાં ઇસ્ટ્રસ સાયકલ, અને લાસ્ટમાં આપણે ભણશું એઆઈ કે એઆઈ કોને કહેવાય અને એના એડવાન્ટેજીસ. તો આમાંથી તમને શોર્ટ નોટ્સ અને ઓબ્જેક્ટિવ તરીકે બી ક્વેશ્ચન પૂછાઈ શકે. તો પહેલાં તો વાત કરીએ એફિશિયન્ટ રિપ્રોડક્શન, કે રિપ્રોડક્શન શા માટે જરૂરી છે, રેગ્યુલર અને એફિશિયન્ટ. કારણ કે જો રિપ્રોડક્શન થશે, જે કાવ કે બફેલો પ્રેગ્નન્ટ થશે તો જ એનું કાવિંગ થશે, અને કાવિંગ થશે તો જ એનું મિલ્ક પ્રોડક્શન મળશે. એટલે કે મિલ્ક પ્રોડક્શન મેળવવા માટે એફિશિયન્ટ રિપ્રોડક્શન ઇઝ વેરી વેરી નેસેસરી. અને એના માટે આપણે અગાઉ બી ભણી ગયા એમ કે કાવિંગ ઇન્ટરવલ શુડ નોટ બી મોર દેન 14 to 15 months. જનરલી 12 થી 14 મહિનાનો કાવિંગ ઇન્ટરવલ હોવો જોઈએ, 15 મહિના કરતાં વધારે હોવો જોઈએ નહીં. The knowledge regarding anatomy and physiology of reproduction is very essential to maximize fertility and minimize reproductive disorder. તો આ જે કાવિંગ ઇન્ટરવલ છે એ જાણવા માટે આપણે પહેલાં તો જે મેઇનલી કેટલ બફેલો છે તો એમાં મેલ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ એના વિશે જાણવું જોઈએ, જેનાથી આપણે મેક્સિમમ કન્સેપ્શન રેટ એટલે કે સક્સેસફુલ રિપ્રોડક્શન કરી શકીએ, અને જે રિપ્રોડક્ટિવ ડિસઓર્ડર હોય, રિપ્રોડક્ટિવ ટ્રેકને લગતા અથવા રિપ્રોડક્ટિવ સિસ્ટમને લગતા, એને આપણે ઓછા કરી શકીએ. તો સૌથી પહેલાં આપણે ભણશું મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. તો સૌથી પહેલાં અહીંયા તમે જોઈ લો તો મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમના જેટલા ઓર્ગન્સ છે એ બે ભાગમાં ડિવાઈડ થાય. પહેલું છે પ્રાઇમરી સેક્સ ઓર્ગન અને બીજું કહેવાય સેકન્ડરી. તો પ્રાઇમરીમાં શું આવશે? પ્રાઇમરીમાં ખાલી એક જ ઓર્ગન, ઇટ ઇઝ ટેસ્ટિસ. તો ટેસ્ટિસ છે એને પ્રાઇમરી સેક્સ ઓર્ગન કહેવાય. ત્યારબાદ બીજા જે છે ઓર્ગન એને સેકન્ડરી ઓર્ગન્સ કહેવાય, સેકન્ડરી સેક્સ ઓર્ગન ઇન કેસ ઓફ બુલ. તો એમાં ક્યાં ક્યાં આવશે? તો કે પહેલાં તો એપિડિડાયમિસ, પછી વાસ ડેફરન્સ, પછી 3 જે ગ્લેન્ડ આવે સેમિનલ વેસિકલ, ધેન કાઉપિયર્સ ગ્લેન્ડ, અને લાસ્ટમાં આવશે સિગ્મોઇડ ફ્રેક્ચર અને ધ કોપ્યુલેટરી ઓર્ગન, ઇટ ઇઝ પેનિસ. સો હમણાં જ વાત કરી એમ કે ધ ઓર્ગન્સ ઓફ મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ ઇન કેસ ઓફ કેટલ, they are divided into two parts. First one, it is called as primary sex organ and it is testis. So first we will talk about the primary sex organ. So the primary organs of reproductive in male are two testes which are located outside in the body sac called as scrotum. તો જનરલી જે બુલ છે તો એમાં બે ટેસ્ટિસ હોય, અને એ ટેસ્ટિસ ક્યાં હોય? તો કે સ્ક્રોટમ કરીને જે સ્કિનનું પાઉચ હોય તો એની અંદર એ હોય. આપણે બહારથી બી એને જોઈ શકીએ, જે સ્ક્રોટમ હોય તેમાં દેર વિલ બી ટેસ્ટિસ. તો શા માટે બોડીની અંદર ના હોય પણ બહાર હોય? કારણ કે ઇટ મેન્ટેન્સ ધ ટેમ્પરેચર ઓફ ટેસ્ટિસ અબાઉટ 4 to 5 ડિગ્રી બિલો ધ બોડી ટેમ્પરેચર. હમણાં આપણે આગળ જોશું કે ટેસ્ટિસમાં સ્પર્મેટોઝોઆ, સ્પર્મ્સ છે એ પ્રોડ્યુસ થાય. તો એ સ્પર્મના પ્રોડક્શન માટે ટેમ્પરેચર છે એ બોડી ટેમ્પરેચર કરતાં ઓછું હોવું જોઈએ, 4 થી 5 ડિગ્રી. તો એના જ માટે જે ટેસ્ટિસ છે તે આર ઇન ધ સ્ક્રોટમ, બોડીથી દૂર એક પાઉચમાં હોય છે. ધ કુલર ટેમ્પરેચર ઇઝ રિક્વાયર્ડ ફોર નોર્મલ સ્પર્મેટોજીનેસિસ. હમણાં વાત કરી એમ કે બોડી ટેમ્પરેચર કરતાં 4 થી 5 ડિગ્રી ટેસ્ટિસનું ટેમ્પરેચર ઓછું હોવું જોઈએ. શા માટે? તો કે ફોર્મેશન ઓફ સ્પર્મ્સ, જેને આપણે મેલ ઓવમ બી કહેવામાં આવે, મેલ કોષ આપણે જેને કહીએ. તો એ સ્પર્મેટોઝોઆના પ્રોડક્શન છે, ફોર્મેશન છે, તો એ જે પ્રોસેસ છે એને શું કહેવાય? સ્પર્મેટોજીનેસિસ. એટલે કે સ્પર્મેટોજીનેસિસ માટે કુલર ટેમ્પરેચર જરૂરી છે. સો આ ટેમ્પરેચર જળવાય કઈ રીતે? તો કે ધ ટેમ્પરેચર ઇઝ મેન્ટેન્ડ બાય કોન્ટ્રેક્શન એન્ડ રિલેક્સેશન ઓફ મસલ ઇન સ્ક્રોટલ વોલ. જે સ્ક્રોટમ છે અથવા સ્કિનનું જે પાઉચ છે તો એના જે મસલ હોય તેના કોન્ટ્રેક્શન અને રિલેક્સેશનથી, માની લો કે બહુ ગરમી હોય તો મસલ છે એનું રિલેક્સેશન થઈ જાય, એટલે કે જે ટેસ્ટિસ છે એ બોડી કરતાં દૂર જશે.
જ્યારે બહુ ઠંડી હોય તો સ્ક્રોટમના મસલ છે એનું કોન્ટ્રેક્શન થાય, એટલે કે ટેસ્ટિસ છે એ શરીરની નજીક આવી જાય, જેનાથી એનું ટેમ્પરેચર છે એ જળવાઈ રહે. સો ધ રિપ્રોડક્ટિવ ટ્રેક ઓફ ધ બુલ કન્સિસ્ટ ઓફ ધ ટેસ્ટિકલ, કે જેને આપણે પ્રાઇમરી ઓર્ગન કહીએ, અને બાકીના જે છે એને સેકન્ડરી ઓર્ગન કહીએ. તો સેકન્ડરી ઓર્ગનનું કામ શું, ટેસ્ટિકલ્સનું કામ શું મેઇનલી, તો કે સ્પર્મેટોઝુઆ અથવા તો સિમેન્ટ પ્રોડક્શનનું. અને બાકીના જે ઓર્ગન્સ છે એનું કામ શું, તો કે જે ટેસ્ટિસમાં પ્રોડ્યુસ થયું છે સ્પર્મ, એને ફિમેલ રિપ્રોડક્ટિવ ટ્રેક સુધી પહોંચાડવું. So the secondary sex organ transport the spermatozoa from testicle and eventually deposit them in the female reproductive tract. So primary organ ક્યું છે, ટેસ્ટિસ, અને એ સિવાયના જે ઓર્ગન્સ છે એને સેકન્ડરી કહીએ. તો સેકન્ડરી ઓર્ગન્સમાં ક્યાં આવે, તો સૌથી પહેલું તમે જોઈ શકશો ટેસ્ટિકલ્સની અરાઉન્ડ ઇટ ઇઝ એપિડિડાઇમિસ. ત્યારબાદ એપિડિડાઇમિસ પછી આવે વાસ ડેફરન્સ. વાસ ડેફરન્સ પછી આવશે ધ મેઇન ઓર્ગન, કોપ્યુલેટરી ઓર્ગન, પેનિસ, કે જેના મેટિંગ વખતે જેના થ્રુ જે સ્પર્મેટોઝુઆ છે ઇટ વિલ બી ડિપોઝિટેડ ઇન ફિમેલ રિપ્રોડક્ટિવ ટ્રેક. અને સાથે આવે 3 એસેસરી સેક્સ ગ્લેન્ડ. તો એ કઈ કઈ છે, તો કે સેમિનલ વેસિકલ, પ્રોસ્ટેટ અને કાઉપિયર્સ ગ્લેન્ડ. તો આ બધા થઈ ગયા સેકન્ડરી સેક્સ ઓર્ગન ઓફ બુલ. તો સૌથી પહેલા પ્રાઇમરીથી વાત કરીએ તો પ્રાઇમરી ઓર્ગન કયું છે, ટેસ્ટિસ. સો દે આર સેક્સ ગ્લેન્ડ વિચ પ્રોડ્યુસ મેલ ગેમેટ્સ, સ્પર્મ એન્ડ અ હોર્મોન કોલ્ડ એઝ ટેસ્ટોસ્ટેરોન. તો ટેસ્ટિસને શા માટે પ્રાઇમરી કીધું, કારણ કે એની અંદર જ સ્પર્મેટોઝુઆ અને મેલ રિપ્રોડક્ટિવ હોર્મોન, જેને આપણે ટેસ્ટોસ્ટેરોન કહીએ, એનું પ્રોડક્શન થાય. એટલે જ આપણે ટેસ્ટિસ છે દે આર કોલ્ડ એઝ પ્રાઇમરી સેક્સ ઓર્ગન. Sperms are formed in seminiferous tubules of testis as testosterone is produced by interstitial tissue. તો જે આપણે ટેસ્ટિસ છે તો ટેસ્ટિસની અંદર શું હોય કે નાની નાની સેમિનિફેરસ ટ્યુબ્યુલ્સ હોય, ટ્યુબ આકારની નાની નાની ટ્યુબ્સ હોય. તો એ ટ્યુબ્સમાં છે એ સ્પર્મ્સ છે એનું પ્રોડક્શન થાય, અને એ ટ્યુબ્સની વચ્ચે જે ગેપ હોય, ખાલી જગ્યા હોય, ત્યાં શું પ્રોડક્શન થશે, ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું. જે વચ્ચેની જે જગ્યા હોય ટ્યુબ્યુલ્સ વચ્ચેની, એને આપણે શું કહીએ, ઇન્ટરસ્ટિશિયલ સ્પેસ અથવા તો ઇન્ટરસ્ટિશિયલ ટિશ્યુ. એટલે કે એકમાંથી સ્પર્મેટોઝુઆ પ્રોડક્શન થશે અને બીજામાંથી ટેસ્ટોસ્ટેરોન્સ. સો અહીંયા બી તમે પિક્ચરમાં ક્લિયરલી જોઈ શકો કે જે ટેસ્ટિસ છે તો એમાં જનરલી અંદરની તરફ જે તમને બ્લુ લાઇનિંગ કરેલી છે એ સેમિનિફેરસ ટ્યુબ્યુલ્સ હોય, એની વચ્ચે જે જગ્યા છે એને ઇન્ટરસ્ટિશિયલ ટિશ્યુ કહેવાય, કે જેમાં છે ટેસ્ટોસ્ટેરોન હોર્મોન પ્રોડ્યુસ થાય. તો ટેસ્ટિસનું કામ હતું ફોર પ્રોડક્શન ઓફ સ્પર્મેટોઝુઆ એઝ વેલ એઝ ટેસ્ટોસ્ટેરોન હોર્મોન. હવે વાત કરીએ સેકન્ડરી ઓર્ગન્સની. તો સેકન્ડરીમાં પહેલું કયું આવશે, એપિડિડાઇમિસ. તો એપિડિડાઇમિસ શું છે, ધેટ ધ સ્પર્મ્સ ધેટ આર પ્રોડ્યુસ ઇન ટેસ્ટિસ they are stored in epididymis when they are get matured for successful fertilization. તો અહીંયા તમે જોઈ શકશો કે આ જે બરાબર વચ્ચે છે ગોળ આકારનું એ ટેસ્ટિસ છે, અને એની ફરતે જે આછા બ્લુ આખું જે સી આકારનું છે એ છે એપિડિડાઇમિસ. એપિડિડાઇમિસના 3 ભાગ હોય, કેપટ, કોર્પસ અને કોડા એપિડિડાઇમિસ. તો એપિડિડાઇમિસનું મેઇન કામ શું છે કે જે સ્પર્મ્સ છે વિચ આર પ્રોડ્યુસ ઇન ટેસ્ટિસ એ ઇમેચ્યોર હોય, તો એને મેચ્યોર થવું પડે. તો જનરલી એ ક્યાં જશે, એપિડિડાઇમિસમાં, ત્યાં થોડોક ટાઈમ રહે અને મેચ્યોર થાય. મેચ્યોર થશે તો જ એ સક્સેસફુલ ફર્ટિલાઇઝેશન કરી શકે. પછી એપિડિડાઇમિસ પછી શું આવશે, વાસ ડેફરન્સ. એને ડક્ટસ ડેફરન્સ બી કહેવાય. તો એનું મેઇન કામ શું છે, એક ટ્યુબ અથવા તો નળીનું કામ એ કરે, કે ઇટ ટ્યુબ્સ કેરિંગ ધ મેચ્યોર સ્પર્મેટોઝોઆ ફ્રોમ ટેસ્ટિસ ટુ પેનિસ. The vas deferens enlarge and form the ampullae. So generally sperms જે પ્રોડ્યુસ ક્યાં થયા, ટેસ્ટિસમાં, પછી એ ક્યાં જાય, એપિડિડાઇમિસમાં, કે જ્યાં મેચ્યોર થાય. અને મેચ્યોર જ્યારે થઈ જાય પછી એ ક્યાં જશે, વાસ ડેફરન્સમાં. વાસ ડેફરન્સ શું કરે, તો કે સ્પર્મેટોઝોઆ છે એનું ટ્રાન્સફર કરે
એપિડિડાઇમિસથી લઈને કોપ્યુલેટરી ઓર્ગન અથવા તો પેનિસ સુધી એટ ધ ટાઈમ ઓફ મેટિંગ. અને ત્યારબાદ આવે 3 એસેસરી સેક્સ ગ્લેન્ડ, સેમિનલ વેસિકલ, પ્રોસ્ટેટ અને કાઉપિયસ ગ્લેન્ડ અથવા તો બલ્બોયુરેથ્રલ ગ્લેન્ડ. આ ત્રણેય ગ્લેન્ડનું કામ શું છે? તો કે એ આપણે કહીએ લિક્વિડ ટાઈપનું પ્રોડક્શન કરે. કારણ કે સ્પર્મેટોજુઆ છે જ્યારે ફિમેલ રિપ્રોડક્ટિવ ટ્રેકમાં જાય તો એને ત્યાં જીવતા રહેવા માટે અને મૂવમેન્ટ કરવા માટે એનર્જી ને બધું જરૂર પડે. તો એ એનર્જી કાર્બોહાઈડ્રેટના રૂપમાં ક્યાંથી આવે? તો કે આ જે 3 એસેસરી ગ્લેન્ડ્સ છે એ પ્રોડ્યુસ કરે. So these glands produce fluid called as seminal plasma which is rich in carbohydrate. તો આ ત્રણેય જે ગ્લેન્ડ થઈ પ્રોસ્ટેટ, કાઉપિયર્સ અને સેમિનલ વેસિકલ એ ફ્લુઇડ પ્રોડ્યુસ કરે. એ ફ્લુઇડમાં મેઇનલી શું હોય? કાર્બોહાઈડ્રેટ. અને એ ફ્લુઇડને શું કહેવાય? સેમિનલ પ્લાઝમા. સસ્પેન્શન ઓફ સ્પર્મેટોજુઆ એન્ડ સેમિનલ પ્લાઝમા ફોર્મ ધ સીમેન. એટલે કે જે ટેસ્ટિસમાં શું ખાલી પ્રોડ્યુસ થયું હતું સ્પર્મેટોજુઆ, એ જ્યારે વાસ્ટ ડિફરન્સ થ્રુ આ ગ્લેન્ડ સુધી પહોંચશે તો ગ્લેન્ડમાંથી ફ્લુઇડ છે એ પ્રોડ્યુસ થાય. એનું નામ શું? સેમિનલ પ્લાઝમા. એ સેમિનલ પ્લાઝમા આ સ્પર્મેટોજુઆ સાથે મિક્સ થઈ જશે અને જે બને એને આપણે શું કહીએ? સીમેન. ધ સેમિનલ પ્લાઝમા પ્રોવાઇડ્સ ન્યુટ્રિયન્ટ્સ ફોર સ્પર્મેટોજુઆ એન્ડ એક્ટ એઝ વેહિકલ ફોર ટ્રાન્સપોર્ટ ઓફ સ્પર્મ. તો હમણાં વાત કરીએ એમ કે જ્યારે મેટિંગ થઈ જાય એને ફિમેલ રિપ્રોડક્ટિવ ટ્રેકમાં જે સીમેન જતું રહે તો એ સ્પર્મેટોજુઆને જીવતું રહેવા એનર્જી જરૂર પડે, તેમજ ફિમેલ રિપ્રોડક્ટિવ ટ્રેકમાં આગળ બી એને વધવું પડે ફર્ટિલાઇઝેશન માટે. તો એ બધું કામ શું કોણ પૂરું પાડે? તો કે સેમિનલ પ્લાઝમા. અને લાસ્ટમાં આવશે કોપ્યુલેટરી ઓર્ગન. It is penis. So it is a copulatory organ of male through which semen is deposited in the reproductive tract of female during the mating. એટલે કે મેટિંગ વખતે રિપ્રોડક્ટિવ ટ્રેકમાં જે સ્પર્મ્સ છે અથવા તો જે આપણે સિમેન કહીએ એ આ ઓર્ગન દ્વારા ડિપોઝિટ થાય. તો આ ખાસ યાદ રાખજો. ઇન ધ બુલ ધ પેનિસ ફોર્મ એસ શેપ સિગ્મોઇડ ફેક્ચર ઇન રિલેક્સ સ્ટેટ એન્ડ વાઇલ ડ્યુરિંગ કોપ્યુલેશન મેટિંગ ધ ફિક્સર ઇઝ સ્ટ્રેટેન્ડ આઉટ ટુ ઇન્ક્રીઝ ધ લેન્થ ઓફ ઇટ. તો ખાસ યાદ રાખજો, આ ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે કે સિગ્મોઇડ ફેક્ચર ક્યાં એનિમલ્સમાં જ જોવા મળે? તો ઓનલી ઇન બુલ્સ. બુલ્સ છે તો એમાં જ તમને જોવા મળશે સિગ્મોઇડ ફેક્ચર. સિગ્મોઇડ ફેક્ચર એ કોઈ ઓર્ગન નથી, બટ આ જે કોપ્યુલેટરી ઓર્ગન છે એ એસ શેપમાં છે ગોઠવાયેલું હોય, તો એટલા જ માટે એને સિગ્મોઇડ ફેક્ચર કહેવામાં આવે. જ્યારે મેટિંગ થતું હોય ત્યારે કોપ્યુલેટરી ઓર્ગન સ્ટ્રેટન થાય અને બહાર નીકળે એટલે કે એસ શેપ છે વિખાઈ જાય. બટ રિલેક્સ સ્ટેજમાં હોય ત્યારે એ એસ શેપમાં ગોઠવાયેલું હોય, એટલે જ એને સિગ્મોઇડ ફેક્ચર કહેવામાં આવે. તો આ હતી વાત મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગનની. તો ખાસ યાદ રાખજો, પૂછાય તો પહેલાં તો પ્રાઇમરી ઓર્ગન વિશે લખવાનું, એનું શું કામ છે, પછી સેકન્ડરી ઓર્ગન્સ જેટલા છે એના વિશે લખવાનું કે એનું શું શું કામ છે. હવે વાત કરીએ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમની. તો આમાં બી મેલ સિસ્ટમની જેમ જ બે આવશે. બે ક્લાસમાં આપણે ડિવાઈડ કરશું ઓર્ગન્સને. પહેલું પ્રાઇમરી અને બીજા સેકન્ડરી. તો પ્રાઇમરીમાં ક્યાં આવશે? ઓવરી. જેવી રીતે મેલમાં ટેસ્ટિસમાં સ્પર્મેટોજુઆ પ્રોડ્યુસ થાય એવી રીતે ફિમેલ્સમાં ઓવરીમાં ઓવમ પ્રોડ્યુસ થાય. તો એટલા જ માટે. અને બીજું કે જે ફિમેલ હોર્મોન્સ છે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન એ બી ઓવરીમાં જ પ્રોડ્યુસ થાય. તો એટલા માટે એને આપણે પ્રાઇમરી ઓર્ગન્સ કહીએ. જ્યારે સેકન્ડરી ઓર્ગન્સમાં શું આવશે? તો કે પહેલું તો ફેલોપિયન ટ્યુબ આવે, પછી યુટેરાઇન હોર્ન આવે, પછી યુટેરસ આવે, પછી સર્વિક્સ આવે, પછી વજાઇના આવે, લાસ્ટમાં આવશે વલ્વર પાર્ટ. સો ધ ઓવરી ઇઝ ધ પ્રાઇમરી ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન. તો એના મેઇન બે કામ શું છે? તો કે ફિમેલ રિપ્રોડક્ટિવ સેલ કે જેને એક કે ઓવમ કહેવામાં આવે એ પ્રોડ્યુસ કરવું, અને બીજું ફિમેલ રિપ્રોડક્ટિવ હોર્મોન્સ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન આ બેનું પ્રોડક્શન કરવું. ધ કાઉસ ટુ ઓવરી આર ઓવલ ઓર બીન શેપ્ડ ઓર્ગન. જે ઓવરી હોય એ બે નંબરમાં હોય. ગાય હોય કે બફેલો હોય. મોસ્ટલી બધા એનિમલમાં ઓવરી છે એ બે હોય. તો કાઉની વાત કરીએ તો એ કેવી હોય? ઓવલ અથવા તો બીન શેપની. અને
1 થી 1.5 ઇંચ જેટલી લાંબી હોય અને લોકેટેડ ઇન એબડોમિનલ કેવિટી. એબડોમિનલ કેવિટીમાં હોય એટલે કે પેટમાં હોય અને 1 થી 1.5 ઇંચ જેટલી એ લાંબી હોય. અને સેકન્ડરી ઓર્ગન્સ છે એ ક્યાં છે તો કે ધેર ઇઝ સિરીઝ ઓફ ટ્યુબલ્સ that receive semen, transport sperms to the egg so it can be fertilized, nourish the fertilized egg or embryo and allow the calf to birth. So પ્રાઇમરી ઓર્ગન જે ઓવરી છે એનું કામ તો આપણે જોઈ લીધું કે ઓવમ પ્રોડ્યુસ કરવું અને ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન છે એનું પ્રોડક્શન. તો બાકીના ઓર્ગન છે એને આપણે સેકન્ડરી ઓર્ગન કીધા. સેકન્ડરી ઓર્ગન એ જનરલી એક ટ્યુબ આકારના અલગ અલગ ઓર્ગન છે. તો એમાં સૌથી પહેલા ક્યાં આવે તો કે ઓવિડક્ટ અથવા તો ફેલોપિયન ટ્યુબ, પછી યુટેરાઇન હોર્ન્સ, પછી અહીંયા તમે પિક્ચરમાં જ જોઈ શકશો બધા યુટેરસ, પછી સર્વિક્સ, પછી વજાઇના અને લાસ્ટમાં આવશે વલ્વા. તો આ બધા ઓર્ગનનું કામ શું તો કે મેટિંગ વખતે જનરલી વજાઇનલ પાર્ટમાં જે મેલનું સિમેન છે એ આવશે, પછી એ સિમેનમાં જે સ્પર્મેટોજોઆ છે તે ટ્રાન્સપોર્ટ કરે, એ જનરલી યુટેરાઇન ઓવિડક્ટ સુધી પહોંચે. ઓવિડક્ટમાં ઓવમ સાથે એનું ફર્ટિલાઇઝેશન થાય. પછી આ જે ફર્ટિલાઇઝ ઓવા છે એ ક્યાં આવશે યુટેરાઇન હોર્ન્સ અથવા તો યુટેરસમાં, કે જ્યાં આખા 9 મહિના સુધી બચ્ચા છે એનો ઉછેર થાય અને જેવું જેસ્ટેશન પીરિયડ પૂરું થાય, બચ્ચું આખું બની જાય એટલે ફરીથી સર્વિક્સ, વજાઇના અને વલ્વર થ્રુ એ બચ્ચું છે એ કાવ અથવા બફેલો અથવા તો ફિમેલ એનિમલ્સમાંથી બહાર આવશે અથવા તો જન્મ લેશે. સો સેકન્ડરી ઓર્ગન્સમાં વાત કરી તો વજાઇના, સર્વિક્સ, યુટેરસ, યુટેરાઇન હોર્ન અને ઓવિડક્ટ. ઓવિડક્ટ છે તો એને ફેલોપિયન ટ્યુબ્સ બી કહેવામાં આવે, which have a funnel shape opening called as the infundibular. તો સૌથી પહેલા વાત કરીએ પ્રાઇમરી ઓર્ગનની, ઇટ ઇઝ ઓવરી. તો કાવ હેઝ પેર્ડ ઓવરી. પેર્ડ એટલે કે 2ની સંખ્યામાં 2 ઓવરીઝ હોય. ઇટ પ્રોડ્યુસ ધ સેક્સ સેલ, જેને આપણે ઓવમ અથવા તો એગ કહીએ. જેવી રીતે મેલમાં સ્પર્મ્સ કહીએ એવી રીતે ફિમેલમાં ઓવા અથવા તો ઓવમ કહીએ. ઇટ ઓલ્સો પ્રોડ્યુસ ફિમેલ ઓર્ગન સેક્સ હોર્મોન ઇસ્ટ્રોજન as well as progesterone. The estrogen controls the reproductive cycle of cow, helps in development of female reproductive tract. તો ઇસ્ટ્રોજનનું મેઇન કામ શું છે તો કે ફિમેલ રિપ્રોડક્ટિવ ટ્રેક છે એનો ગ્રોથ કરવી અને મેચ્યોર બનાવવું, અને જે ઇસ્ટ્રસ સાયકલ છે 21 દિવસની હોય, જેવી રીતે હ્યુમનમાં બી ફિમેલમાં જે સાયકલ હોય એવી જ રીતે કાવ બફેલોમાં બી હોય, એમાં એ 21 દિવસની હોય. તો એ 21 દિવસની સાયકલ છે એનું સંચાલન કરવું. અને પ્રોજેસ્ટેરોનનું મેઇન કામ શું છે કે જો એનિમલ પ્રેગ્નન્ટ હશે તો પ્રોજેસ્ટેરોનનું પ્રોડક્શન વધારે થશે, ઇસ્ટ્રોજનનું નહીં થાય. તો પ્રોજેસ્ટેરોન છે એ પ્રેગ્નન્સી ટકાવવા માટે બહુ જ જરૂરી છે. સો બંને હોર્મોન્સ છે એ ઓવરી દ્વારા પ્રોડ્યુસ થાય. પછી વાત કરીએ સેકન્ડરી ઓર્ગન્સની. તો પહેલું આવશે ફેલોપિયન ટ્યુબ અથવા તો એને આપણે ઓવિડક્ટ બી કહીએ. તો ઓવિડક્ટનું મેઇન કામ શું છે? ધ ટ્યુબ રિસીવ્સ ધ ઓવમ ફ્રોમ ઓવરી એન્ડ કેરીઝ ફર્ટિલાઇઝ ઓવમ ટુ ધ યુટેરસ. તો ફેલોપિયન ટ્યુબનું કામ શું છે કે ઓવરીમાંથી જે ઓવમ પ્રોડ્યુસ થાય તો એ ઓવરીની ફરતે જે ફેલોપિયન ટ્યુબનો આગળનો ભાગ જે ફનલ એટલે કે ગળણી ટાઈપનો હોય એ ઓવરીની ફરતે આખો હોય, કે જેવું ઓવમ રિલીઝ થાય એટલે એવું જ એ ફેલોપિયન ટ્યુબમાં આવી જશે. બીજું શું થાય ફેલોપિયન ટ્યુબમાં તો કે માની લો કે મેટિંગ કરાવ્યું હોય છે તો ફેલોપિયન ટ્યુબની અંદર સ્પર્મેટોજોઆ અને ઓવમ છે એ બંને ભેગા થશે અને ફર્ટિલાઇઝેશન થશે. તો આ ખાસ યાદ રાખજો, મોસ્ટ ઓફ એક્ઝામમાં આવે કે ઇન ફિમેલ કાવ ફર્ટિલાઇઝેશન અકર્સ એટ ફેલોપિયન ટ્યુબ. ફેલોપિયન ટ્યુબ છે તો ત્યાં એનું ફર્ટિલાઇઝેશન થાય. જો વાત કરીએ એમ કે અપર એન્ડ ઓફ ઓવિડક્ટ હેઝ અ ફનલ લાઇક સ્ટ્રક્ચર, એને આપણે ઇન્ફન્ડિબ્યુલમ કહીએ, કે જે પાર્શિયલી સરાઉન્ડ ધ ઓવરી. એટલે કે આ જે ઓવિડક્ટ છે એનો આગળનો ભાગ ગળણી ટાઈપનો હોય, કે જે આખી ઓવરી છે તો એને ફરતે આખું હોય, કે જેવું ઓવમ રિલીઝ થાય એટલે તરત જ એ ગળણી જેવો શેપ હોય એટલે તરત જ એ ફેલોપિયન ટ્યુબમાં આવતું રહે. એ જે ગળણી જેવો શેપ છે એ ભાગ છે એને કહેવામાં આવે ઇન્ફન્ડિબ્યુલમ. ઇન્ફન્ડિબ્યુલમ છે તો એની બોર્ડર ફ્રિન્જ
લાઇક બોર્ડર હોય જેને ફિમ્બ્રિયા કહીએ, કે જે હેલ્પ્સ પિક અપ ધ ઓવમ એન્ડ પાસ ઇટ ટુ ધ ઓવિડક્ટ. આજે આપણે વાત કરી ઇન્ફન્ડિબ્યુલમ, તો એની આગળની જે બોર્ડર છે એમાં લાંબા લાંબા રેસા હોય કે જેને આપણે ફિમ્બ્રિયા કહીએ. તો એ રેસાનું મેઇન કામ શું, કે જેવું ઓવમ રિલીઝ થાય એટલે રેસા દ્વારા ઓવમ છે જે ઓવરીમાંથી રિલીઝ થયું હોય એ તરત જ રેસા છે એના દ્વારા એ ઓવિડક્ટમાં જતું રહેશે. ફર્ટિલાઇઝેશન ઓફ ઓવમ અકર્સ ઇન ફેલોપિયન ટ્યુબ. અને ફર્ટિલાઇઝેશન થઈ જાય સક્સેસફુલ પછી ફર્ટિલાઇઝ ઓવમ એન્ડ ઝાયકોટ ધેન ડિસન ટુ ધ યુટેરસ. એટલે કે ઓવરીમાં ઓવમ પ્રોડ્યુસ થાય, એ ઓવમ છે ફેલોપિયન ટ્યુબમાં આવી જાય, ત્યાં એનું ફર્ટિલાઇઝેશન થાય જો મેટિંગ કરાવ્યું હોય તો, અને ત્યારબાદ આ જે ફર્ટિલાઇઝ ઓવમ હશે એ ત્યારબાદ ક્યાં જશે, ઓવિડક અથવા તો ફેલોપિયન ટ્યુબમાંથી યુટેરાઇન હોર્ન્સ અને યુટેરસમાં. તો અહીંયા તમે જોઈ શકશો ક્લિયરલી કે પિક્ચરમાં કે ઓવરી છે અને એને ફરતે આખું ઇન્ફન્ડિબ્યુલમ છે. તો ત્યાંથી તમે જોઈ શકશો કે ઓવિડક્ટ છે, પછી યુટેરાઇન હોર્ન્સ છે, યુટેરાઇન બોડી છે, દેન સર્વિક્સ એન્ડ વજાઇના. તો ખાસ ધ્યાન રાખજો, બે ઓવરી હોય રાઈટ અને લેફ્ટ, તો યુટેરાઇન હોર્ન્સ બી બે હશે રાઈટ અને લેફ્ટ, ત્યારે યુટેરસ, સર્વિક્સ, વજાઇના એ બધું સિંગલ હશે. સો યુટેરસ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ટુ પાર્ટ્સ. હવે વાત કરીએ યુટેરસની, તો યુટેરસના બે પાર્ટ્સ હોય, બોડી અને હોર્ન્સ. ધ ફર્ટિલાઇઝ ઓવમ ડેવલપ્સ એન્ડ મેચ્યોર ઇન વન ઓફ ધ હોર્ન્સ ઓફ ધ યુટેરસ. એટલે કે ફર્ટિલાઇઝ જે થયું હોય ફેલોપિયન ટ્યુબમાં, ત્યાર પછી સૌથી પહેલાં એ ફર્ટિલાઇઝ એક ક્યાં આવશે, તો કે યુટેરાઇન હોર્નમાં, અને યુટેરાઇન હોર્ન્સ છે ત્યાં એનું ડેવલપ થાય કોઈ બી બેમાંથી એકમાં, રાઈટ અથવા તો લેફ્ટ યુટેરાઇન હોર્ન છે એમાં બેમાંથી કોઈ બી એકમાં ફર્ટિલાઇઝ જે ઓવમ હશે એનું ડેવલપમેન્ટ થશે, એટલે કે એમાંથી બચ્ચાનો ઉછેર થશે. The embryo receive nutrients from mother blood through placenta and uterus. એટલે કે જે આ યુટેરાઇન હોર્ન અને યુટેરસમાં ડેવલપમેન્ટ થાય, બચ્ચાનો જે વિકાસ થતો હોય, તો બચ્ચાના વિકાસ માટે ન્યુટ્રિયન્ટ્સ, એ ન્યુટ્રિયન્ટ્સ ક્યાંથી આવશે, તો કે ન્યુટ્રિયન્ટ્સ બધાય આવે પ્લેસેન્ટા દ્વારા. પ્લેસેન્ટા દ્વારા બ્લડમાંથી જેટલા બી ન્યુટ્રિયન્ટ્સ હશે એ બધા મળશે અને બચ્ચું છે તો એનું ડેવલપમેન્ટ થશે. યુટેરસ thus provide protection and nourishment to the growing embryo. તો યુટેરસનું મેઇન કામ શું છે, તો કે પ્રોવાઇડ પ્રોટેક્શન એન્ડ નરિશમેન્ટ ઓફ ગ્રોઈંગ એમ્બ્રાયો. પછી આવે સર્વિક્સ. યુટેરસ પહેલા આપણે ઓવરી જોયું, ઓવરીથી ઓવિડક્ટ, પછી ઓવિડક્ટ પછી યુટેરાઇન હોર્ન્સ આવે, યુટેરાઇન હોર્ન પછી શું આવે, યુટેરસ, અને યુટેરસ પછી આવે સર્વિક્સ. તો સર્વિક્સને તમે કઈ રીતે ઓળખી શકો, આરામથી તમે જોઈ શકો, કારણ કે એ બાકીની જે આખી તમે રિપ્રોડક્ટિવ ટ્રેક જુઓ ફિમેલની, તો એ જનરલી ટ્યુબ જેવી હોલો, એટલે કે અંદરથી આખી ખાલી ટ્યુબની જેવી હોય, જ્યારે સર્વિક્સ જે પાર્ટ છે ત્યાં મસલ આવેલા હોય વધારે પડતા, એટલે કે એ ભાગ થોડો હાર્ડ હોય, અને ત્યાં જે ગેપ છે એ બી એકદમ ઓછો હોય, આરપારનો જે ગેપ છે એ ઓછો હોય, તો આરામથી તમે એને ઓળખી શકો. સો ઇટ ઇઝ અ thick walled portion of reproductive tract located between the body of uterus and vagina. એટલે કે યુટેરસ અને વજાઇના એની વચ્ચેનો જે પાર્ટ છે એને આપણે સર્વિક્સ કહીએ. સો એનું કામ મેઇન શું છે, તો કે ઇટ ફોર્મ્સ અ પ્રોટેક્ટિવ શીલ્ડ ટુ યુટેરસ ડ્યુરિંગ પ્રેગ્નન્સી. એટલે કે જો એનિમલ પ્રેગ્નન્ટ હશે તો આ સર્વિક્સ છે એ આખી પેક થઈ જાય, એટલે કે રિપ્રોડક્ટિવ ટ્રેક છે આખું બંધ થઈ જાય, તો બહારનું જે બી ઇન્ફેક્શન છે એ વજાઇના કે વલ્વા થ્રુ જે બચ્ચું વિકસતું હોય ત્યાં સુધી પહોંચે નહીં, એટલે કે એને પ્રોટેક્ટ કરે. ઇટ સિક્રેટ્સ મ્યુકસ ડ્યુરિંગ ઇસ્ટ્રસ વિચ પ્રોવાઇડ ફ્લુઇડ મ્યુઝિયમ ફોર ઇઝી સ્પર્મ ટ્રાન્સપોર્ટ. આપણે ખ્યાલ છે કે ગાય કે ભેંસ જનરલી ગરમીમાં હોય તો એના રિપ્રોડક્ટિવ ટ્રેકમાંથી વ્હાઇટ કલરનો ડિસ્ચાર્જ થાય, વ્હાઇટ કલરનું પાણી જેવું નીકળે, તો એ ક્યાં પ્રોડ્યુસ થાય, તો કે સર્વિક્સમાં. એનું મેઇન કામ શું છે, તો કે માની લો તમે મેટિંગ કરાવો તો જે સ્પર્મ્સ છે તો એ ફ્લુઇડ છે તો આરામથી ફેલોપિયન ટ્યુબ સુધી પહોંચી શકે. ઇટ ઓલ્સો એક્ટ એઝ ધ બર્થ કેનાલ ડ્યુરિંગ પાર્ચ્યુરેશન. એટલે કે જ્યારે વિયાણ થતું હોય ત્યારે બી સર્વિક્સમાંથી ફ્લુઇડ પ્રોડ્યુસ થાય મોટા પ્રમાણમાં, જેનાથી બચ્ચું છે આરામથી ફિમેલ છે એમાંથી બહાર નીકળી શકે. ઇટ લુબ્રિકેટ્સ ધ બર્થ કેનાલ ડ્યુરિંગ એક્ટ ઓફ પાર્ચ્યુરેશન. તો આ થઈ ગયા સર્વિક્સના કામ.
તો અહીંયા બી તમે જોઈ શકશો કે આખો રિપ્રોડક્ટિવ ટ્રેક છે એક ટ્યુબ એટલે કે નળી જેવો હોય, જ્યારે સર્વિક્સ એક એવો ભાગ છે કે જ્યાં થીક મસલ આવેલા હોય, જેનાથી એનું વચ્ચે જે આપણે જોઈ શકીએ ગેપ છે એ એકદમ ઓછો થઈ જાય. બાકીનો આખો ટ્રેક છે આખી નળી જેવો જ હોય, બટ ખાલી આ એક સર્વિસ જ એવો ભાગ છે કે જ્યાં જનરલી ગેપ ઓછો હોય, કારણ કે ત્યાં થીક મસલ આવેલા હોય. તો ત્યારબાદ આવશે, અત્યાર સુધી આપણે જોયું ઓવરી, પછી ઓવિડક્ટ આવી ગઈ અથવા તો ફેલોપિયન ટ્યુબ આવ્યું, પછી યુટેરાઇન હોર્ન્સ આવ્યા, પછી યુટેરસ આવ્યું, પછી સર્વિક્સ આવી. સર્વિક્સ પછી આવશે રિમેઇનિંગ 2 પાર્ટ્સ, વજાઇના અને વલ્વા. સો વાત કરીએ વજાઇનાની, સો ઇટ રિસીવ્સ ધ કોપ્યુલેટરી ઓર્ગન ઓફ મેલ ડ્યુરિંગ મેટિંગ એન્ડ સર્વ્સ એઝ બર્થ કેનાલ ડ્યુરિંગ કાવિંગ. સો જનરલી મેટિંગ થતું હોય તો જનરલી વજાઇના પાર્ટ સુધી જે મેલ છે એનું કોપ્યુલેટરી ઓર્ગન્સ આવશે અને ત્યાં જનરલી સિમેન છે એ ડિપોઝિટ થાય. તો આ મેઇન કામ થઈ ગયું વજાઇનાનું. અને ત્યારબાદ આફ્ટર વજાઇના ધેર વિલ બી વલ્વા. સો ઇટ ઇઝ અ end part, or we can say external opening of female reproductive tract. Two vulval lips protect the tubular female genital tract from external infectious source. આ જે વલ્વર ઓપનિંગ છે એ બે થીક વલ્વલ લિપ્સથી ઢકાયેલું હોય કે જેનાથી બહારના કોઈ ઇન્ફેક્શન છે એ ફિમેલ રિપ્રોડક્ટિવ ટ્રેકમાં અંદર જાય નહીં. તો આ હતી આપણી ફિમેલ રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન કેસ ઓફ કાવ એન્ડ બફેલો. આ બંનેમાંથી તમને કોઈ બી એક શોર્ટ નોટ તરીકે પૂછાઈ શકે, પ્લસ જેટલા મેં ઓબ્જેક્ટિવ કીધા એમાં બી આવશે. ત્રીજી શોર્ટ નોટ છે આ ટોપિકની, ઇટ ઇઝ ઇસ્ટ્રસ સાયકલ. સો આફ્ટર ઓનસેટ ઓફ પ્યુબર્ટી ફિમેલ બોવાઇન્સ exhibit a protective phenomena called as estrus at a regular interval of 21 days. So this reproductive cycle, it is called as estrus cycle. સો જનરલી જેમ હ્યુમનમાં ફિમેલ્સમાં બી જે સાયકલ હોય એવી જ રીતે કાવ અને બફેલોમાં બી સાયકલ હોય કે જે 21 દિવસની હોય, જેને આપણે ઇસ્ટ્રસ સાયકલ કહીએ. એ 21 દિવસના 4 ફેસ હોય અલગ અલગ. 21 દિવસ છે તો એના 4 ફેસ હોય, પ્રોઇસ્ટ્રસ, ઇસ્ટ્રસ, મેટિસ્ટ્રસ અને ડાઇસ્ટ્રસ. એમાંનો જે ઇસ્ટ્રસ ફેસ છે એ ફેસ કે જ્યારે કાવ કે બફેલો છે એ ગરમીમાં હોવાના ચિહ્ન બતાવે, એ હીટમાં છે એવા આપણે ચિહ્ન બતાવે, જેમાં વ્હાઇટ ડિસ્ચાર્જ થાય, પછી કોઈ બીજા એનિમલ પર માઉન્ટ કરવાનું કે એ. તો આ ફેઝ વખતે આપણે એનું રિપ્રોડક્શન કરાવીએ. સો આખી જે સાયકલ છે એને ઇસ્ટ્રસ સાયકલ કહેવામાં આવે. એનો ઇન્ટરવલ ખાસ યાદ રાખજો, ઘણીવાર પૂછાય, ઇટ ઇઝ 21 days. સો એઝ આઈ સેડ, ઇસ્ટ્રસ સાયકલ છે એ બે ભાગમાં વહેંચાયેલી હોય, પ્રોઇસ્ટ્રસ, ઇસ્ટ્રસ, મેટિસ્ટ્રસ અને ડાઇસ્ટ્રસ. પ્લસ ઇસ્ટ્રસ સાયકલ માટે બે હોર્મોન બહુ જ જરૂરી છે. પેલું છે ઇસ્ટ્રોજન અને બીજું છે પ્રોજેસ્ટ્રોન. સો અહીંયા તમે જોઈ શકશો કે જનરલી મેટિસ્ટ્રસ અને ડાઇસ્ટ્રસ એ ફેઝમાં પ્રોજેસ્ટ્રોનનું પ્રોડક્શન વધારે થતું હોય, ઇસ્ટ્રોજનનું પ્રોડક્શન થતું હોય નહીં. અને શરૂઆતના બે ફેઝ છે પ્રોઇસ્ટ્રસ અને ઇસ્ટ્રસ, એ ફેઝમાં ઇસ્ટ્રોજનનું પ્રોડક્શન વધારે થતું હોય, પ્રોજેસ્ટ્રોનનું નહીં. તો આમાં શરૂઆત ક્યાંથી થાય કે શરૂઆતમાં જનરલી ઇસ્ટ્રોજનનું પ્રોડક્શન વધે, તો એનાથી શું થાય, પ્રોઇસ્ટ્રસ આવે અને પછી ઇસ્ટ્રસ એટલે કે ગરમીમાં આવે ગાય, અને ત્યારબાદ જે ઓવરી છે એમાંથી ઓવમ છે રિલીઝ થાય, ઓવમ છે છૂટું પડે. ત્યારબાદ ધીરે ધીરે ઓવમ છૂટું પડી જાય, પછી ઇસ્ટ્રોજનનું પ્રમાણ ઘટતું જાય અને પ્રોજેસ્ટ્રોનનું લેવલ છે વધતું જાય, પ્રોજેસ્ટેરોન છે એનું પ્રોડક્શન વધતું જાય. હવે થાય શું કે માની લો કે તમે એનિમલને બ્રીડિંગ કરાવ્યું હોય અને જો એ ફિમેલ છે ઇટ ઇઝ પ્રેગ્નેન્ટ, ધેન પ્રોજેસ્ટેરોન છે એનું પ્રોડક્શન ચાલુ રહેશે, પ્રોજેસ્ટેરોનનું લેવલ જળવાઈ રહેશે, ઇસ્ટ્રોજનનું પ્રોડક્શન થશે નહીં. બટ એનિમલને બ્રીડિંગ ના કરાવ્યું હોય તો શું થાય, મેટિસ્ટ્રસ અને ડાઇસ્ટ્રસ ફેઝ આવે ત્યાં સુધીમાં પ્રોજેસ્ટ્રોનનું લેવલ ઘટી જાય અને ફરીથી ઇસ્ટ્રોજન છે તો એનું લેવલ વધી જાય અથવા તો એનું પ્રોડક્શન વધી જાય. તો ખાસ યાદ રાખજો, ટુ મેન્ટેન ધ પ્રેગ્નન્સી જાળવવા માટે પ્રોજેસ્ટેરોન હોર્મોન છે એ બહુ જ જરૂરી છે.
તો ચારેય ફેઝની વાત કરીએ તો પહેલો ફેઝ આવે પ્રો ઇસ્ટ્રસ કે જે જનરલી 2 થી 3 દિવસનો હોય. So during this phase the follicle containing ovum develops under the influence of follicle stimulating hormone produced by anterior pituitary. એટલે કે જે ઓવરી છે તેમાં જે ઓવમ છે એ ફોલિકલ એટલે કે નાનકડી ફોડકી જેવું હોય એમાં હોય. તો એ જે ફોડકી છે એનું ડેવલપમેન્ટ થાય પ્રો ઇસ્ટ્રસ સ્ટેજમાં અંડર ધ હોર્મોન ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે એના દ્વારા એનું જે મેચ્યુરેશન થાય. પછી આવ્યો બીજો ફેઝ છે ઇસ્ટ્રસ. ધીસ ઇઝ ધ સેકન્ડ ફેઝ ઓફ સાયકલ ડ્યુરિંગ વિચ એનિમલ ડેવલપ સ્ટ્રોંગ ડિઝાયર ફોર સેક્સ્યુઅલ મેટિંગ. કે આ જે ફેઝ છે એમાં જ આપણે કહીએ કે ગાય કે ભેંસ ગરમીમાં છે તો એ ફેઝ આ ઇસ્ટ્રસ ફેઝ કે જેમાં કાવ કે બફેલો છે તો એ રિપ્રોડક્શન એલાવ કરશે. ધીસ occurs under the influence of hormone estrogen secreted from follicle developing on the ovary. Cow allows mating on a bull only during this phase. તો હમણાં વાત કરીએ એમ કે શરૂઆતમાં શું થાય પ્રો ઇસ્ટ્રસ દરમિયાન કે ઓવરી ઉપર કોઈ બી એક ફોલિકલ છે અથવા તો આપણે કહીએ ફોડકી એ ડેવલપ થાય. એ ફોડકીની અંદર શું હશે ઓવમ. હવે આ જે ફોડકી એકવાર ડેવલપ થઈ ગઈ ત્યારબાદ એમાંથી શું પ્રોડ્યુસ થશે ઇસ્ટ્રોજન. એ ઇસ્ટ્રોજન પૂરતા પ્રમાણમાં પ્રોડ્યુસ થાય વધારે પ્રમાણમાં એટલે ગાય કે ભેંસ છે ગરમીમાં આવે. ગરમીમાં આવવું એટલે કે ઇસ્ટ્રસ ફેઝમાં આવી જાય. પ્રો ઇસ્ટ્રસમાંથી ઇસ્ટ્રસમાં આવે. ઇસ્ટ્રસમાં એ ગરમીમાં આવે અને ગરમીના જે જુદા જુદા લક્ષણો છે એ બતાવે. આ જે ઇસ્ટ્રસ ફેઝ છે જનરલી આપણે કહીએ 24 કલાક કે 48 કલાકનો હોય. આ દરમિયાન જ કાવ કે બફેલો છે તો એ મેલ બુલ દ્વારા મેટિંગ છે એ એલાવ કરશે. પ્રો ઇસ્ટ્રસ મેટિસ્ટ્રસ અને ડાઇસ્ટ્રસ દરમિયાન એ મેટિંગ કરવા દેશે નહીં. તો વાત કરીએ એમ કે જે ફોલિકલ ડેવલપ થયું હોય તો એ શું પ્રોડ્યુસ કરે ઇસ્ટ્રોજન. હવે ઇસ્ટ્રસ એટલે કે ગરમીમાં કોઈ એનિમલ છે કે આવ્યું છે તો એના લક્ષણો ક્યાં ક્યાં છે કે કઈ રીતે તમને ખબર પડે કે આ જે પર્ટિક્યુલર કાવ કે બફેલો છે હીટમાં છે અથવા તો આખી જે ઇસ્ટ્રસ સાયકલ છે તો એના ઇસ્ટ્રસ ફેઝમાં છે. તો પેલું નર્વસનેસ અથવા તો એક્સાઇટમેન્ટ. પછી બેલોઈંગ. બેલોઈંગ એટલે કે મોટે મોટેથી અવાજ કરવા એ. પછી માઉન્ટિંગ ઓન અધર કાઉસ બીજી ગાયો ઉપર ચડવું. ધેન એલાવિંગ માઉન્ટિંગ સ્ટેન્ડિંગ કામ એન્ડ ક્વાઇટલી વેન અધર એનિમલ માઉન્ટ. એટલે કે જ્યારે બીજું એનિમલ એની ઉપર માઉન્ટ અથવા ચડવાની કોશિશ કરે તો એ શાંત ઊભું રહે. ક્લિયર ડિસ્ચાર્જ લાઇક વ્હાઇટ ઓફ એન એગ ફ્રોમ વજાઇના. એટલે કે એનો જે વલ્વર પાર્ટ છે તો એમાંથી તમને વ્હાઇટ કલરનો ક્લિયર ડિસ્ચાર્જ જોવા મળશે. કન્જેશન ઓફ મ્યુકસ મેમ્બ્રેન્સ ઓફ વલ્વર લિપ એન્ડ વજાઇના. જ્યાં વલ્વર લિપ્સ હોય તો એમાં તમે ઓપન કરીને જોવો તો એકદમ પિંકિશ કલરના થઈ ગયા હોય. અને ડ્રોપ ઇન મિલ્કિંગ. આ જે 2 દિવસ છે ઇસ્ટ્રસ જ્યારે ગરમીમાં હોય ગાય કે ભેંસ તો જનરલી એનું મિલ્ક છે થોડું ઘટી જાય. તો આ બધા ચિહ્નો પરથી તમે કહી શકશો કે વેધર ધ એનિમલ ઇઝ ઇન ઇસ્ટ્રસ ઓર નો. બફેલોઝની વાત કરીએ તો બફેલોઝમાં ઇસ્ટ્રસના સાઇન છે વીક હોય. એટલે કે બફેલોમાં ગરમીમાં હશે તો બી એને આપણે હમણાં ચિહ્નોની વાત કરી એ ઘણીવાર જોવા મળે નહીં. તો એના માટે બફેલો છે હીટમાં છે કે નહીં અથવા તો ઇસ્ટ્રસમાં છે કે નહીં એ જાણવા માટે આપણે વાસક્ટમાઇઝ્ડ બુલનું યુઝ કરીએ. એ વાસક્ટમાઇઝ્ડ બુલને શું કહેવાય ટીઝર બુલ. તો આ ક્વેશ્ચન બી ઘણીવાર પૂછાય છે કે ફોર ડિટેક્શન ઓફ હીટ ઇન cow or buffalo the bull used it is called as teaser bull. કે જેને વાસક્ટમાઇઝ્ડ બુલ કહીએ કે જેમાં જનરલી છે આપણે એની વાસ ડિફરન્સ છે એ આપણે કટ કરી નાખી હોય કે જેનાથી એના ટેસ્ટિસમાં જે સ્પર્મ પ્રોડ્યુસ થાય એ આગળ વધી શકે નહીં. એટલે કે જનરલી આ ટીઝર બુલ છે એ રિપ્રોડક્શન કરી શકે નહીં. ધ પીરિયડ ઓફ ઇસ્ટ્રસ લાસ્ટ ફોર 12 to 24 hours with an average of 18 hours. જનરલી જે પ્રો ઇસ્ટ્રસ 2 થી 3 દિવસનો હોય. પછીનો બીજો ફેઝ છે ઇસ્ટ્રસ કે જનરલી 12 થી 24 કલાકનો હોય પણ ઓન એન એવરેજ 8 કલાક આપણે 18 કલાકે આપણે ગણીએ કે જનરલી 18 કલાકનો આ ઇસ્ટ્રસ અથવા તો ગરમીનો પીરિયડ હોય. The cow should be bred during the middle of this period, otherwise fertilization of ovum does not take place. This is because the ovum is released from ovary approximately 10 hours after the end of estrus. એટલે કે આપણે એક તો વાત જોઈ કે જ્યારે ગાય કે ભેંસ ઇસ્ટ્રસ કે ગરમીમાં હશે ત્યારે જ આપણે એનું બ્રીડિંગ કરાવીએ. એઆઈ કરીએ અથવા તો નેચરલ. પણ એ ક્યારે કરવાનું તો કે
ઇસ્ટ્રસ ચાલુ થઈ હોય એના 12 કલાક પછી, એટલે કે ગરમીમાં આવી હોય એના 12 થી 18 કલાકે કરવાનું, તરત નહીં કરી નાખવાનું. શા માટે? કારણ કે જે ઓવરીમાંથી જે ફોલિકલ જે ડેવલપ થયું હતું એ ફોલિકલમાંથી ઓવમ ક્યારે રિલીઝ થાય? તો કે ઇસ્ટ્રસ આખો પૂરો થઈ જાય પછી. ઇસ્ટ્રસ ફેઝ પૂરો થાય અને મેટ ઇસ્ટ્રસ ફેઝ ચાલુ થાય ત્યારે જ ઓવમ છે રિલીઝ થશે. હવે શું થાય, માની લો કે ગાય ગરમીમાં આવી અને તરત તમે એનું મેટિંગ કરાવ્યું, તો જનરલી સ્પર્મેટોઝુઆ છે એ 12 કલાકથી 18 કલાક જ જીવતા રહીએ ફિમેલ રિપ્રોડક્ટિવ ટ્રેકમાં. બટ જનરલી ઓવમ ક્યારે રિલીઝ થશે? તો કે ઇસ્ટ્રસ ચાલુ થાય એના 18 થી 24 કલાક પછી, એટલે કે ત્યાં સુધીમાં બધા સ્પર્મેટોઝુઆ છે ડેડ થઈ જાય અને રિપ્રોડક્શન સક્સેસફુલી થાય નહીં. તો એટલા જ માટે ઇસ્ટ્રસના મિડલ ફેઝ અથવા તો એન્ડ ફેઝ વખતે જ એનું મેટિંગ કરાવવું. સો પ્રો ઇસ્ટ્રસ, ધેન ઇસ્ટ્રસ અને ત્યારબાદ આવશે મેટ ઇસ્ટ્રસ. સો હમણાં વાત કરીએ એમ કે આ ક્વેશ્ચન બી ઘણીવાર પૂછાય કે ઓવ્યુલેશન. ઓવ્યુલેશન એટલે શું? ઇટ ઇઝ અ પ્રોસેસ ઓફ રિલીઝિંગ ઓવમ ફ્રોમ ઓવરી. ઓવરીમાંથી જે ઓવમ રિલીઝ થાય, ઓવરી ઉપર જે ફોલિકલ ડેવલપ થઈ હતી એ ફોલિકલમાં ઓવમ હશે. એ ઓવમ ક્યારે રિલીઝ થાય? તો કે મેટ ઇસ્ટ્રસ ફેઝમાં જે ઓવમ રિલીઝ કરવાની જે ક્રિયા છે એને શું કહેવાય? ઓવ્યુલેશન. સો ઓવ્યુલેશન occurs during this phase under the influence of hormone called as લ્યુટિનાઇઝિંગ હોર્મોન. એટલે કે લ્યુટિનાઇઝિંગ હોર્મોન, ઇસ્ટ્રસ પૂરું થાય એટલે લ્યુટિનાઇઝિંગ હોર્મોન છે એ પ્રોડ્યુસ થાય કે જેનાથી ફોલિકલની અંદર જે ઓવમ છે એ રિલીઝ થાય. ધીસ હોર્મોન સ્ટિમ્યુલેટ્સ ધ ફોર્મેશન ઓફ લાર્જ સોલિડ ઓવર લાઇક પિંક ટુ યલો કલર બોડી કોલ્ડ એઝ કોર્પસ લ્યુટિયમ ઇન ધ ફોલિકલ ફોર્મ્ડ ડ્યુ ટુ રપ્ચર ઓફ ફોલિકલ એન્ડ રિલીઝ ઓફ ઓવમ. તો હવે શું થાય કે ઓવરી ઉપર ફોલિકલ હતી, ફોલિકલમાંથી ઓવમ રિલીઝ થઈ ગયું અને હવે જે ભાગ વધ્યો એ સ્કાર જેવો હોય. સ્કાર એટલે કે માની લો કે આપણે કોઈ સ્કિન ઉપર ફોડકી થઈ હોય, તમે ફોડકી ફોડ નાખો, પસ નીકળી જાય, પછી ખાલી ત્યાં ખાડા જેવું વધશે. તો એવો જ ખાડા જેવો ભાગ છે એ ફોલિકલ જ્યાં ઓવમ રિલીઝ થઈ જાય પછી વધશે. એને શું કહેવામાં આવે? કોર્પસ લ્યુટિયમ. અને આ કોર્પસ લ્યુટિયમ છે ત્યારબાદ શું પ્રોડ્યુસ કરવા માંડે? પ્રોજેસ્ટેરોન હોર્મોન. તો ખાસ યાદ રાખજો કે શરૂઆતમાં શું થાય કે પ્રોઇસ્ટ્રસ વખતે ઓવરી ઉપર ફોલિકલ ડેવલપ થાય. એ ફોલિકલ શું રિલીઝ કરે? ઇસ્ટ્રોજન હોર્મોન, કે જેનાથી ગાય છે ઇસ્ટ્રસ અથવા ગરમીમાં આવે. ત્યારબાદ મેટ ઇસ્ટ્રસમાં આવે ત્રીજા ફેઝમાં, એટલે ફોલિકલ છે એમાંથી ઓવમ રિલીઝ થઈ જાય, એટલે કે ફોલિકલ રપ્ચર થાય. અને ઓવમ રિલીઝ થયા પછી જે રપ્ચર થયેલી ફોલિકલ હોય એને શું કહેવાય? કોર્પસ લ્યુટિયમ. એ કોર્પસ લ્યુટિયમ છે એ હવે પ્રોજેસ્ટેરોન હોર્મોન છે એનું પ્રોડક્શન સ્ટાર્ટ કરે. સો ધ કોર્પસ લ્યુટિયમ સિક્રેટ્સ અ હોર્મોન કોલ્ડ એઝ પ્રોજેસ્ટેરોન રિસ્પોન્સિબલ ફોર મેન્ટેનન્સ ઓફ પ્રેગ્નન્સી. એટલે કે જે ફોલિકલ જે કોર્પસ લ્યુટિયમ છે એ પ્રોજેસ્ટેરોનનું હોર્મોનનું પ્રોડક્શન મોટા પ્રમાણમાં ચાલુ કરી દેશે. એ શા માટે જરૂરી છે? તો કે મેન્ટેનન્સ ઓફ પ્રેગ્નન્સી. જનરલી આ મેટ ઇસ્ટ્રસ ફેઝ છે એ બી 1 થી 2 દિવસનો હોય. અને ત્યારબાદ લાસ્ટ ફેઝ આવે ડાઈ ઇસ્ટ્રસ. એ સૌથી લોંગેસ્ટ ફેઝ છે, 14 થી 15 દિવસનો હોય. સો ઇફ ધ કાઉ બીકમ્સ પ્રેગ્નન્ટ આફ્ટર મેટિંગ, when corpus luteum develops fully and secretes large amount of progesterone and cow maintains its pregnancy. The uterus is prepared for pregnancy and for receiving and nourishing the zygote by the hormone progesterone. હમણાં વાત કરીએ એમ કે જો એનિમલનું બ્રીડિંગ કરાવ્યું હોય અને એ સક્સેસફુલ રિપ્રોડક્શન થઈ ગયું હોય તો કોર્પસ લ્યુટિયમમાંથી મોટા પ્રમાણમાં પ્રોજેસ્ટ્રોન છે એનું પ્રોડક્શન થશે કે જેનું પ્રેગ્નન્સી વિલ બી મેન્ટેન એન્ડ એનું જે યુટેરસ છે એ ફૂલ્લી ડેવલપ થઈ જાય અને ત્યાં જે ફર્ટિલાઇઝ ઓવમ છે એનું છે ડેવલપમેન્ટ થવાનું સ્ટાર્ટ થઈ જાય. During the most part of metistrus and whole diestrus phase, the secretion of progesterone from corpus luteum is predominant. So this period is called as luteal phase. તો આ બંને જે ફેઝ છે છેલ્લા બે, મેટિસ્ટ્રસ અને ડાઇસ્ટ્રસ, તો એ વખતે પ્રોજેસ્ટેરોનનું હોર્મોનનું સિક્રેશન ખૂબ વધારે પ્રમાણમાં થતું હોય કોર્પસ લ્યુટિયમ દ્વારા. એટલા જ માટે આ બંને ફેઝ છે એને શું કહેવાય? લ્યુટિયલ ફેઝ.
હવે વાત કરીએ કે એનિમલ માની લો કે કન્સીવ ના થયું હોય અથવા તો પ્રેગ્નન્ટ ના થયું હોય તો શું થશે કે if the cow does not conceive then corpus luteum regrets completely after 15 to 70 days and cows exhibit estrus again. તો શું થાય કે આ જે કોર્પસ લ્યુટિયમ હતું માની લો કે એનિમલ છે કન્સીવ ના થયું અથવા તો બ્રીડ ના થયું પ્રેગ્નન્ટ ના થયું તો શું થાય કોર્પસ લ્યુટિયમ છે એ ધીરે ધીરે નાનું થતું જાય અને ત્યારબાદ એ કમ્પ્લીટલી છે રિમૂવ થઈ જાય તો જે પ્રોજેસ્ટરોનનું હોર્મોનનું પ્રોડક્શન થતું હતું એ બંધ થઈ જાય એની જગ્યાએ હવે શું પ્રોડ્યુસ થશે ફરીથી ઓવરી ઉપર નવી ફોલિકલ ડેવલપ થાય અને એના દ્વારા ઇસ્ટ્રોજન છે એનું પ્રોડક્શન થાય અને ફરીથી ગાય કે ભેંસ છે એ ગરમીમાં આવશે તો આ રીતે આખી એની સાયકલ ચાલી રહી. If the cow is pregnant then she will not show estrus which is indirectly one of the important signs of pregnancy. હવે માની લો કે આજ છે ગાય ગરમીમાં હતી ને આપણે એનું બ્રીડિંગ કરાવ્યું. હવે 21 દિવસ પછી ફરીથી એ જો ગરમીમાં ના આવે તો આપણું પેલું ચિહ્ન થઈ ગયું, પેલી સાઇન કે એનિમલ ઇઝ પ્રેગ્નન્ટ. સો આ હતી આખી ઇસ્ટ્રસ સાયકલ. તો ફરીથી ટૂંકમાં કહીએ તો ઇસ્ટ્રસ સાયકલના 4 ફેઝ હોય: પ્રો ઇસ્ટ્રસ, ઇસ્ટ્રસ, મેટ ઇસ્ટ્રસ અને ડાઇસ્ટ્રસ. તો પ્રો ઇસ્ટ્રસ ફેઝમાં શું થાય તો કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન દ્વારા ઓવરી ઉપર કોઈ બી એક ફોલિકલ છે ડેવલપ થાય. એ ફોલિકલની અંદર શું હોય? ઓવમ. હવે ફોલિકલ ડેવલપ થઈ જાય પછી ઇસ્ટ્રસ ફેઝ આવે. ઇસ્ટ્રસ ફેઝમાં આ જે ફોલિકલ ડેવલપ થઈ હોય એ શું પ્રોડ્યુસ કરે? ઇસ્ટ્રોજન હોર્મોન. ઇસ્ટ્રોજન હોર્મોન પ્રોડ્યુસ થાય એટલે કે ગાય કે ભેંસ છે ગરમીના ચિહ્ન બતાવે. હવે મેટ ઇસ્ટ્રસ એટલે કે ત્રીજો ફેઝ આવે કે જેમાં ફોલિકલમાંથી ઓવમ છે રિલીઝ થઈ જાય. એટલે કે જે ફોલિકલ હવે વૈધી રપ્ચર થયેલી એને શું કહેવાય? કોર્પસ લ્યુટિયમ. ઓવરી ઉપર જે ફોલિકલ વૈધી રપ્ચર થયેલી એને કોર્પસ લ્યુટિયમ કહેવાય. એ કોર્પસ લ્યુટિયમ મોટા પ્રમાણમાં હવે શું પ્રોડ્યુસ કરશે? પ્રોજેસ્ટેરોન હોર્મોન. મેટ ઇસ્ટ્રસ અને એના પછી આવે ડાઇસ્ટ્રસ ફેઝ. આ બંને વખતે મોટા પ્રમાણમાં છે એ પ્રોડ્યુસ કરે પ્રોજેસ્ટેરોન હોર્મોનનું. માની લો કે હવે એનિમલ પ્રેગ્નન્ટ રહી ગયું હોય તો પ્રોજેસ્ટેરોનનું હોર્મોન કોર્પસ લ્યુટિયમ છે એવડું ને એવડું જળવાઈ રહે. એટલે કે પ્રોજેસ્ટેરોનનું હોર્મોનનું પ્રોડક્શન ચાલુ રહે. બટ એનિમલ કન્સીવ ના થયું હોય અથવા તો સક્સેસફુલ પ્રેગ્નન્ટ ના થયું હોય તો કોર્પસ લ્યુટિયમ છે એ ધીરે ધીરે નાનું થતું જાય અને એ ત્યારબાદ નીકળી જાય અથવા તો આપણે કહીએ હીલ થઈ જાય, સાજું થઈ જાય. તો એમાંથી હવે પ્રોજેસ્ટેરોનનું પ્રોડક્શન બંધ થઈ જાય. એની જગ્યાએ ફરીથી ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનના કારણે ઓવરી ઉપર બીજું કોઈ ફોલિકલ નવું ડેવલપ થાય અને ત્યારબાદ એમાંથી ઇસ્ટ્રોજન હોર્મોન પ્રોડ્યુસ થાય અને ફરીથી ગાય કે ભેંસ છે એ 21મા દિવસે ગરમીમાં આવે. તો આ હતી આખી ઇસ્ટ્રસ સાયકલ. હવે લાસ્ટ પાર્ટ છે આ ટોપિકનો, ઇટ ઇઝ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન, જેને આપણે કહીએ કૃત્રિમ બીજદાન. તો આપણે ખ્યાલ છે કે જનરલી કાવ કે બફેલો છે તો એનું બ્રીડિંગ આપણે બે રીતે કરી શકીએ: નેચરલ એટલે કે બુલ દ્વારા અથવા તો એઆઈ દ્વારા એટલે કે કૃત્રિમ બીજદાન કરીને. તો સૌથી પહેલાં તો એઆઈની ડેફિનેશન શું છે? તો ઇટ ઇઝ અ ટેકનિક ઓફ ડિપોઝિશન ઓફ સિમેન ઇન ધ ફિમેલ રિપ્રોડક્ટિવ ટ્રેક બાય આર્ટિફિશિયલ મીન્સ. એટલે કે જે બુલનું પર્ટિક્યુલર જે સિમેન હોય એને ફિમેલ રિપ્રોડક્ટિવ ટ્રેકમાં ડિપોઝિટ કરવું, બટ આર્ટિફિશિયલ એટલે કે હ્યુમન દ્વારા. એને કહેવામાં આવે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન. તો એના સ્ટેપ્સ ક્યાં ક્યાં છે? તો કે કલેક્શન ઓફ સિમેન ફ્રોમ મેલ, ડાયલ્યુશન એન્ડ એક્સટેન્શન ઓફ સિમેન, ઇવેલ્યુશન, પ્રિઝર્વેશન એન્ડ સ્ટોરેજ એન્ડ ઇન્સેમિનેશન. તો એમાં સૌથી પહેલું સ્ટેપ આપણે વાત કરીએ તો તમારે જે બ્રીડિંગ બુલ સિલેક્ટ કર્યા હોય તો એમાંથી સિમેનનું કલેક્શન કરવું પડે. પછી એ કલેક્ટેડ સિમેન છે એનું એક્ઝામિનેશન થાય અને એમાં ડાયલ્યુટેન્ટ્સ ઉમેરવામાં આવે કે જેનાથી એનો આપણે જથ્થો વધારી શકીએ. પછી એ જે ડાયલ્યુટેડ સિમેન છે એને આપણે નાના નાના સિમેન્ટ ડોઝ છે 0.5 ml કેપેસિટીના એમાં ભરી દઈએ. ઘણા એ જોયા હશે, એ જનરલી આપણી પેનની રિફિલ જેવા હોય. ત્યારબાદ એ સિમેન્ટ ડોઝ ભરાઈ જાય પછી આપણે એને લિક્વિડ નાઇટ્રોજનમાં એનું સ્ટોર કરીએ અને ત્યારબાદ જ્યારે ગાય કે ભેંસ ગરમીમાં હોય ત્યારે એ સિમેન્ટ ડોઝ દ્વારા આપણે ગાય કે ભેંસનું આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન કરીએ. તો આ હતી એઆઈ, આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન. તમને આની ડેફિનેશન બી પૂછાઈ શકે અને એના એડવાન્ટેજીસ. તેના એડવાન્ટેજીસ સૌથી મોટું કયું છે? તો કે એઆઈ પ્રોવાઇડ્સ બેટર સ્કોપ ફોર મેક્સિમમ યુટિલાઇઝેશન ઓફ સુપિરિયર સાયર્સ
thereby rapid genetic improvement. A bull can produce 50 to 60 cows every year in natural breeding, but in the AI using the semen of same bull we can produce 2000 to 3000 cows per year. તો આ એનો સૌથી મોટો ફાયદો છે. જનરલી નેચરલ મેથડમાં શું થાય કે નેચરલ મેથડમાં બુલ દ્વારા તમે વર્ષમાં 50 થી 60 બચ્ચાને જન્મ આપી શકો. જ્યારે એઆઈનો ઉપયોગ કરો તો એ બુલ દ્વારા વર્ષમાં તમે 2000 થી 3000 બચ્ચાનો જન્મ કરાવી શકો. કઈ રીતે? તો કે નેચરલ બ્રીડિંગમાં શું થાય કે એક વખતનું જેટલું બી જે સિમેન હોય એ ફિમેલ રિપ્રોડક્ટિવ ટ્રેકમાં એક જ ફિમેલમાં જતું રહે. ત્યારે એઆઈમાં આપણે શું કરીએ કે એટલું જ સિમેનનું આપણે એમાં ડાયલ્યુટર નાખીને એનો જથ્થો વધારીએ, પછી 0.5 ml આપણે સિમેન ડોઝ બનાવીએ. એટલે કે તમે એક જ નેચરલ મેથડમાં એક જ ફિમેલનું બ્રીડિંગ કરાવી શકો. એટલા સિમેનમાંથી તમે એઆઈ દ્વારા 100 થી 200 જેટલા ફિમેલ છે એનું તમે બ્રીડિંગ કરાવી શકો. સ્મોલ એન્ડ માર્જિનલ ફાર્મર્સ ડેરીમેન નીડ નોટ ટુ હેવ કીપ કોસ્ટલી રિસ્કી બુલ. ઇન્સ્ટેડ ધે કેન મેન્ટેન 2 to 3 મોર કાઉસ ઓર બફેલો. બીજો આનો ફાયદો શું છે કે નાના ફાર્મર્સ છે તો એ જે બુલ છે જનરલી રાખવા એ મોંઘા હોય, એની કિંમત બી વધારે હોય. તો એની જગ્યાએ જો એ એઆઈ અપનાવે તો એને બુલ રાખવો પડે નહીં. એટલે કે જે મોંઘો બુલ રાખવાની જગ્યાએ 2 થી 3 ગાયો કે ભેંસો વધારે રાખી શકે. There is minimum risk of spread of venereal disease such as Brucello, Vibrio and Trichomonas. વેનરલ ડિસીઝ એટલે શું? એવા ડિસીઝ કે જે જનરલી મેટિંગ વખતે મેલમાંથી ફિમેલમાં અથવા તો ફિમેલમાંથી મેલમાં જાય, જેમ કે બ્રુસેલા, વિબ્રિયો અને ટ્રાઇકોમોનાસિસ. પણ એઆઈમાં આપણે નેચરલ બ્રીડિંગ તો કરાવતા જ નથી. એઆઈમાં આપણે શું કરીએ, જે બુલ સિલેક્ટ કરેલા હોય એ બધા આ બધા ડિસીઝથી ફ્રી થયેલા હોય, એટલે કે ડિસીઝનો સ્પ્રેડ થાય નહીં. It makes breeding possible amongst the animal of highly unequal size, two small cow and massive large bull and vice versa, and of two different species, mare and donkey, cow and bison and breeds. ઘણીવાર શું થાય કે માની લો ગાય એકદમ નાની હોય અને બુલ એકદમ મોટો હોય, તો નેચરલ બ્રીડિંગમાં ઘણીવાર છે ગાય કે ભેંસ પડી જવાના અથવા તો ઇન્જરી થવાના ચાન્સીસ રહે, બ્રીડિંગ સક્સેસફુલ થાય નહીં. બટ એઆઈમાં એ આખો ડિસએડવાન્ટેજ છે નીકળી જાય, કારણ કે એઆઈમાં તો આપણે જનરલી એક સિમેન ડોઝ દ્વારા જ આપણે એનું ઇન્સેમિનેશન કરી નાખીએ અથવા તો એનું બ્રીડિંગ કરીએ. The transport cost of semen is much less than transport cost of a cow or bull, and there is no distance bar. Semen can be shipped from one country to another economically and speedy by road, rail, air and sea. આખો બુલને તમારે ટ્રાન્સપોર્ટ કરવો હોય તો મોંઘું પડે, પણ એની જગ્યાએ એ જ બુલના તમે સિમેન ડોઝ બનાવીને એને ટ્રાન્સપોર્ટ કરવા એકદમ ઇઝી રહે. પ્લસ વિદેશોમાંથી બી તમે સિમેન ડોઝ લાવી શકો. અત્યારે ઘણી જગ્યાએ આપણા સૌરાષ્ટ્રમાં બી બ્રાઝિલથી ગીરના છે ડોઝ છે આપણે લઈ આવીએ. બ્રીડિંગ ઓફ ફિઝિકલી ડિસેબલ પ્રુવન બુલ ઇઝ ઓલ્સો પોસિબલ થ્રુ એઆઈ. માની લો કે કોઈ બુલ છે પ્રુવન બુલ એકદમ સારો છે, જીનેટિક સુપિરિયર છે, પણ ફિઝિકલ ડિસેબિલિટી આવી ગઈ તો એ બ્રીડિંગ કરી નેચરલ બ્રીડિંગ એનું થઈ શકે એમ નથી. તો એ વખતે આપણે એઆઈ દ્વારા આપણે એનું બ્રીડિંગ કરાવી શકીએ. બ્રીડિંગ ઓફ cows and buffalo at owner's door is possible using semen of choice of sire located anywhere in the country or abroad. કે જે ગાય કે ભેંસ છે તો એ અત્યારે એઆઈ કરાવવું હોય તો જનરલી એઆઈ વર્કર્સ છે એ ફાર્મરના ઘરે આવીને જ એની ગાય કે ભેંસ છે એનું એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન કરાવી જાય. જ્યારે નેચરલ મેથડમાં તમારે ગાય કે ભેંસને જ્યાં બુલ હોય ત્યાં લઈ જવું પડે. સો ડિયર સ્ટુડન્ટ્સ, આ હતો આજનો આપણો ટોપિક રિપ્રોડક્શન ઇન ફાર્મ એનિમલ્સ. તો આમાંથી તમને 3 શોર્ટ નોટ પૂછાઈ શકે, મેલ ફિમેલ રિપ્રોડક્ટિવ ટ્રેક સિસ્ટમ અને 3G છે ઇસ્ટ્રસ સાયકલ, પ્લસ એઆઈની ડેફિનેશન અને એડવાન્ટેજ પૂછાઈ શકે. તો આ ટોપિક ખાસથી આખો કમ્પ્લીટ જોઈ સમજી અને પછી જ એના જે ક્વેશ્ચન્સ છે તો એના આન્સર લખી અને સબમિટ કરાવજો. અને કોઈ બી ક્વેશ્ચન હોય તો ગમે ત્યારે પૂછી શકો છો. સો થેન્ક યુ વન્સ અગેન એન્ડ ગુડ બાય.